સલામ આલેકુમ અબ્બાસભાઈ, કેમ છો? અલ્હમ્દુલિલ્લાહ ફાઇન છે. અબ્બાસભાઈ, આજે આપણે તમારી સાથે ઝૂમ મીટિંગ ઉપર આપનો મકસદ એમ છે કે તમે સર્વિસમાં હતા ને સર્વિસથી હવે તમે તમારું બિઝનેસ શરૂ કીધું છે, તો આ પૂરી જર્નીને આપણે રેકોર્ડ કરી રહ્યા છે. તો નાના સવાલો પૂછું થોડા અને એના જવાબ તમારાથી શેર કરીએ તાકી બીજાને બી ફાયદો પહોંચે. હવે અમારો પહેલો સવાલ એમ છે કે તમે તમારા આઈટી નેટવર્કમાં હતા ને ત્યાંથી તમે હવે પૂનાના અંદર ફતાયર શોપ ખોલી છે. તો તમારું જે એક્સપિરિયન્સ છે આઈટી નેટવર્કનું, કેટલા વર્ષ કામ કીધું ને શું કામ કરતા હતા એને અમને જરા ઇન્ફોર્મેશન આપો. વાલેકુમ अस्सलाम. मैं माइक्रोसॉफ्ट सर्टिफाइड છું, સિસ્કો સર્ટિફાઈડ છું. મેં 5 વર્ષ યુએસ આર્મીના સાથે કામ કીધું આઈટી હબના અંદર. 10 વર્ષ ક્વોલિટીનેટમાં કામ કીધું, કનેક્ટિંગ કેએનપીસી, ઓલ ધ બેંક્સ એન્ડ ઓલ ધ અધર વીઆઈપી કસ્ટમર્સ. ને બીજા 5 વર્ષ મેં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અંદર આઈટી હબના અંદર કામ કીધેલું છે. તો હવે તમે what was your reason to jump from IT to ફતાયર શોપ? આ ફતાયર શું છે એ જરા એક્સપ્લેન કરો ને. ફતાયર શોપ અરબિક વર્ડ છે ફતાયર. I used to do lot of practical on foods. મેં કઈનું કઈ બનાવતો હતો, પિકનિક્સ દોસ્તો સાથે ગયો તો કઈનું કઈ બનાવતો હતો, ઘરમાં બી નાનું મોટું કઈનું કઈ બનાવતો હતો. તો ફ્રેન્ડ્સ હંમેશા મને એમ કહેતા કે અગર તું તારું ખુદનું કોઈ નાનું મોટું કેફે યા કોઈ જોઈન્ટ ખોલે તો યુ વિલ બી ફાર મોર બેટર દેન વર્કિંગ ઇન આઈટી. બીકોઝ એન્ડ ઓફ ધ ડે આઈટીમાં આપણે જે મોલા ફરમાવે છે ને કે સર્વિસીસ હતું, ખુદનું કોઈ બિઝનેસ નહોતું. તો પછી દેટ ઓલવેઝ ઓન માય બેક ઓફ માય માઇન્ડ એ ચાલતું જ હતું કે મને કંઈ ખુદનું કરવું છે, જેનાથી આગળ આપણે મોલાની બરકત બી લઈએ ને આપણું ખુદનું બી કંઈ થાય જેનાથી આપણે એમ કહી શકીએ કે આ મારું છે. મેં પુના આવ્યો હતો ફોર સમ મેડિકલ રીઝન, તો આઈ હેડ અ લોંગ બ્રેક. એ બ્રેકના અંદર જ્યારે મેં સર્વે કીધું પુનાના અંદર કે ભાઈ હવે આપણે બિઝનેસ यहाँ કરે, કેમ કે મારી ફેમિલી यहाँ હતી, બચ્ચાઓ यहाँ પડી રહ્યા હતા. તો ઇવેન્ચ્યુઅલી થોટ કે આઈ વિલ ડુ સમથિંગ, આઈ વિલ પુટ અ સેટઅપ ઇન પુણે ઇટસેલ્ફ. પછી જરા માર્કેટનું મેં જરા સર્વે કીધું તો આઈ કેમ અપ સમથિંગ કે ભાઈ વોટ વોઝ મિસિંગ વોઝ અરબિક ફૂડ. એક પ્રોફેશનલ ઓથેન્ટિક જે અરબિક ફૂડ છે યા દેટ વોઝ મિસિંગ ઓવર હિયર. સો આઈ ડિસાઇડેડ કે હવે મને અરબિક જોઈન્ટ ખોલવી છે. જેમ આપણે જે ફૂડ કુવેટમાં જે મળે છે યા જે અરબ કન્ટ્રીઝમાં મળે છે, ઓકે, એ યા નથી. તો પછી આઈ ડિસાઇડેડ કે હવે મને આ કરવું છે. તો પછી આઈ ઓપન્ડ અપ ફતાયર શોપ. મારી પૂનામાં મારી દુકાન ખોલેલી છે. ઇટ્સ અ સ્મોલ સેટઅપ, ઇટ્સ અ કેફે, રેસ્ટોરન્ટ બી ના કહેવાય. દુકાનનું નામ છે યા હબીબી ફતાયર. ફતાયર ઇઝ ધ વર્ડ ડિપ્રાઇવ્ડ ફ્રોમ ફતૂર, અને ફતૂરનું મતલબ બ્રેકફાસ્ટ છે ગલ્ફ કન્ટ્રીઝમાં. ફતાયર ઇઝ અ ક્વિક ફૂડ. ઇંગ્લિશમાં એને એક્સપ્લેન કરવામાં જાય તો એને પાઈ કહે છે. તો ઇટ્સ અ ક્વિક ફૂડ. ગાડી ચલાવતા બી ખાઈ શકાય, ઓફિસમાં બી કામ કરતા કરતા ખાઈ શકાય. એન્ડ ઇટ્સ સમથિંગ લાઈક યુ કેન હેવ ઇટ ફ્રોમ મોર્નિંગ થ્રુ આઉટ ધ ઇવનિંગ. હવે અબ્બાસભાઈ, તમે જ્યારે દુકાન શરૂ કરવાનું સોચો તો તમે દુકાન શરૂ કરી એના કેટલો ટાઈમ પહેલા તમે તમારું ફિલ્ડ વર્ક શરૂ કરી નાખો કે ભાઈ હવે પ્લાન કરવો છે દુકાનનું, તો કેટલો ટાઈમ લાગો તમને એકચ્યુઅલ તમારી કેફેટેરિયા ખોલવા અને પ્લાનિંગના સ્ટેજમાં કેટલો ટાઈમ લાગો? ના, પ્લાનિંગ એકચ્યુઅલી 2 વર્ષ લાગ્યા, કેમ કે આઈ ટુક પ્રોફેશનલ ટ્રેનિંગ. તો એના તકરીબન મને 1.5 વર્ષ લાગી ગયો દુકાન ખોલતા. એન્ડ 2 વર્ષ તકરીબન એમ સમજો ને કે મને 2 વર્ષની પ્લાનિંગ મને બિફોર આઈ મૂવ ટુ પુણે મને 2 વર્ષ લાગ્યા પૂરું સેટઅપ કરતા. ઓકે, હવે તમે જ્યારે સેટઅપ શરૂ કરો તો યુ આર કમિંગ ફ્રોમ કુવેટ વિચ વોઝ અ ડિફરન્ટ કન્ટ્રી, અને તમે પૂનામાં સેટ કીધું.
So what were the practical problems you faced during the whole journey from planning to startup till હમણાં 2 વર્ષ તમારે કેફેટેરિયાને થઈ ચૂકા છે, તો શું પ્રોબ્લેમ તમે ફેસ કીધા સ્ટેજીસમાં? मैं कुवैत से જ્યારે નીકળ્યો તો ત્યારે I had planned the whole my journey, my henceforth journey into 3 phases. પહેલો ફેઝ તો એમ હતો કે સર્વાઈવલ છે, 2 વર્ષ યા 3 વર્ષ સર્વાઈવલ ફેઝ ચાલશે. આ ફેઝ 1 હતો. તો જી મારા સારું વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેમ કે એક આ મારો બેઝ હતો. હવે જ્યારે મેં, કેમ કે આઈ એમ બોર્ન એન્ડ બોટ અપ ઇન કુવૈત, તો મારું જેટલો બી એક્સપિરિયન્સ કહો કે મારું જે બી માર્કેટ એક્સપિરિયન્સ કહો એ કુવૈતનું હતું. તો વેન આઈ કેમ ટુ પુણે, it was completely a different thing. કેમ કે જે કુવૈતમાં ચાલે છે યા ઇન્ડિયામાં નહીં ચાલતું, જે ઇન્ડિયામાં ચાલે છે એ કુવૈતમાં નહીં ચાલતું. Here the whole thing was completely different. જ્યારે મેં પુણે આવ્યો તો મારું ફર્સ્ટ હર્ડલ એમ હતું કે હવે દુકાન લઈએ તો કાં લઈએ, કેમકે એમ હતું કે કાં કસ્ટમર્સ ને, કેમકે ફર્સ્ટ થિંગ ઇટ વોઝ અ કમ્પ્લીટલી અ ન્યૂ કોન્સેપ્ટ. તો કસ્ટમર્સને બી એજ્યુકેટ કરવાના હતા કે વોટ સોર્ટ ઓફ ફૂડ ઇટ ઇઝ એન્ડ હાઉ ધ હોલ ફૂડ ટેસ્ટ. કેમ કે યા ઇન્ડિયામાં શું છે કે ઓનલી સ્પાઇસ યા સ્પાઇસી ફૂડ ચાલે છે. તો આના ફૂડને આ લોકોને એકદમ બ્લન્ટ ફૂડ કહે છે, બટ આ ફૂડ બ્લન્ટ નથી. આ ફૂડના અંદર ટેસ્ટ છે, બટ જે એશિયન લોક છે એ લોકોને જે પેલું સ્પાઇસી ખાવાના શોખીન છે, તો આ ફૂડને એનાને એબ્ઝોર્વ કરવું જરા શું મુશ્કેલ હતું. તો પહેલા મને 1 વર્ષ તો ખાલી કસ્ટમરને સમજાવતા થઈ ગયા કે ભાઈ ધીસ ફૂડ ઇઝ હાઉ, ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. આનામાં સ્પાઇસ નહીં લાગતું, આનામાં અરબિક સ્પાઇસ આવે છે વિચ વી ગેટ ઇટ ફ્રોમ કુવૈત એન્ડ નથિંગ ઇઝ લોકલ. તો એ એક ઘણો મોટો હર્ડલ હતો, કેમ કે કસ્ટમરને તમે સ્પાઇસી ફૂડ ના આપો, તમે કસ્ટમરને સ્પાઇસી ફૂડ ના આપો તો કસ્ટમર હવે કેમ આવે તમારી દુકાનમાં? તો કસ્ટમરને એજ્યુકેટ કરવું ઘણું જરૂરી હતું કે હાઉ ધીસ હોલ ફૂડ વિલ બી. શબીરભાઈ, પ્રોબ્લેમ્સ તો ડિફિકલ્ટીઝ તો કયા બિઝનેસમાં ડિફિકલ્ટીઝ નહીં આવતી. એવરી રીજન હેઝ ઇઝ ઓન પોન્સ એન્ડ કોન્સ. ઓફકોર્સ વેન આઈ મેડ અપ માય માઇન્ડ, તો મેં કે નો લુકિંગ બેક, આપણે આગળ જ જવું છે એન્ડ દેર ઇઝ નથિંગ એઝ નો. કેમ કે મેં ગ્રાઉન્ડ વર્ક કર્યું હતું, જે રિક્વાયર્ડ મટીરિયલ્સ હતા એ મેં લીધેલું હતું, જે રિક્વાયર્ડ ટ્રેનિંગ લેવાની હતી એ મેં લીધેલી હતી. તો આઈ વુડ ઓલવેઝ સજેસ્ટ વન થિંગ ફોર એવરીબડી કે ભાઈ તમે જે બી કામ કરવાનો છો એનું ગ્રાઉન્ડ વર્ક કરવું ઘણું જરૂરી છે. ખાલી કૂદી જવું તો ફલાણા આદમી યા ફલાણા સાહેબ બિઝનેસ કરી રહ્યા છે એન્ડ ઇટ ઇઝ ગોઈંગ ગુડ, તો પછી મે બી ઈ જ ફોલો કરવું એમ નથી. કેમ કે એવરીબડી હેઝ ટુ પુટ લોટ ઓફ હાર્ડવર્ક. હવે મારું હાર્ડવર્ક એમ હતું કે આઈ હેવ ટુ બી મેન્ટલી પ્રિપેર્ડ કે દેર ઇઝ નો બેક. when there is no looking back, so I have to fight on daily basis. So once there was no looking back, so મને કોઈ difficulty ના લાગે. It was a challenge and I had to keep on jumping hurdles, and which alhamdulillah I kept on jumping, because મેં એમ સમજ્યું છું કે when there is a will there is a way. But તમે જ હથિયાર મૂકી દો નીચે કે મારાથી નહીં થાય, so that is a wrong answer for your question. કેમ નહીં થાય? There is always a will and there is always a way. વે તો છે, બસ તમારા ક્વેશ્ચન ના અંદર જ તમારો આન્સર છે. હવે you just have to look કે તમે કેને કેટર કરશો, how you are going to cater. હા, ટાઈમ ઇઝ અ મેટર. કોઈને જલ્દી મળી જાય, કોઈને લેટ મળે, પણ રઝક આપનાર ખુદા છે, કેમ નહીં આપે? હા, મે બી યુ હેવ ટુ લિટલ બિટ મોર, યા પછી તમારું જરા ગ્રાઉન્ડ વર્ક હજી સ્ટ્રોંગ કરો. મે બી તમારો દુકાન તમે જે લીધેલી છે યા વોટ એવર બિઝનેસ ઇટ ઇઝ, મે બી ઇટ્સ લોકેટેડ ઓન ધ રોંગ સાઇડ, ગલત માર્કેટમાં છે, યા યોર એપ્રોચ ઇઝ રોંગ, or maybe you are having some other issues. I mean, a problem નથી. This is just a hurdle which you just have to jump it up
And ઓકે, હવે તમારું જે સર્વાઈવલ ફેઝ હતો એ તમે 2 વર્ષ નીકાળી ચૂકા. હવે તમારું હાઉ ઇઝ યોર બિઝનેસ ડ્યુરિંગ ધીસ કોવિડ? કેમ કે હમણાં તો આ કર્ફ્યુ ને બધું છે, તો હાઉ આર યુ મેનેજિંગ ઇટ? right now we have from starting we have been doing what do you call takeaway orders or online portal से भी તમે order કરી શકો. અગર આપ યા if you are in India તો તમને આપ જાણતા હશો કે સ્વિગી છે, ફૂડ પાંડા છે, ઝોમેટો છે, આવા the best part was the customers cannot come because of the COVID and આ સબ જે આ વાયરસ જે ફેલાઈ રહ્યું છે, but online deliveries ચાલુ છે. તો they have their own delivery guys. The customers can order from online portal through internet. Their drivers will come and pick it up. તો મારો જે પ્લાનિંગમાં ફેઝ 1 હતો, જે ફર્સ્ટ 2 years યા 3 years, અલ્હમ્દુલિલ્લાહ અમે તકરીબન 3 years ટચ કરવાનો છું. તમે હવે સેટઅપ થઈ ચૂકા છો, તો હવે તમારો એક્સપેન્શન નો શું પ્લાન છે? એક બે કંપનીઓ છે જે ફ્રેન્ચાઇઝી લેવા માંગી રહ્યા છે, તો વી આર વર્કિંગ ઓન ઇટ. ઇન્શાલ્લાહ જો હવે આ વાયરસ ખતમ થાય અને ટોટલ આ લોકડાઉન હટી જાય તો પછી વી કેન ડિસ્કસ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓન ફ્રેન્ચાઇઝી. અમે બી એક બે જગા ઉપર બીજી આઉટલેટ્સ વી આર લુકિંગ ઇનટુ ઇટ ટુ ગો ફોર અ બિગર વન. જેમ કહી શકાય ફાઇન ડાઇન ઇન, એ બી વી આર લુકિંગ ઇનટુ ઇટ એક બીજા એરિયાના અંદર. તો ઇન્શાલ્લાહ વન્સ ધીસ લોકડાઉન ઇઝ ફિનિશ we will start working on phase 2. Quickly we want to know what is your message for those professionals like you who are in IT or in finance or in other fields. So what would your message be for those upcoming businessmen moving from professional fields? Jump in a new lane was little a hard decision for me, but I took it on willingly. તો જ્યારે મેં કરી શકું છું તો why not કોઈ બીજું કેમ નહીં કરી શકતું? Just have to do little homework, hard work, and that's it. Alhamdulillah, thase ne thase, કેમ નહીં થાય? Okay, Abbas bhai, thanks for your time and all the best in your future upcoming ventures and growth. Chalo, shukran. Thank you for having me. ને ઇન્શાલ્લાહ પુના આવો તો દુકાને આવજો.